નમસ્તે। એકવાર એક અમીર માણસ પોતાની મોંઘી ગાડીમાં ક્યાંક જઈ રહ્યા હતા। થોડી બ્રેક વાગી ગાડીને એટલે આજુબાજુ તેમણે નજર નાખી। જોયું તો એક સંત કંઈક પ્રવચન આપી રહ્યા હતા। તેમણે કાચ ખોલીને સાંભળ્યું તો એ ગુરુ કહેતા હતા કે બધું અહીંયા ને અહીંયા જ મૂકીને જવાનું છે, ઉપર કશું સાથે નહીં આવે, સારા કામ કરો, આ જ સાથે આવશે। આ સાંભળીને પેલા અમીર માણસને તો ચિંતા થવા માંડી। કાચ ચઢાવીને ફટાફટ ઘરે ગયા। આખી રાત ઊંઘ ન આવી। બીજા દિવસે સવારે છાપામાં તેમણે એડવર્ટાઇઝમેન્ટ આપી, મને સ્વર્ગમાં પૈસા લઈ જવાની જે કોઈ ટ્રીક બતાવશે, આઈડિયા આપશે, તેમને હું 5 લાખ રૂપિયા આપીશ। કોઈએ કશો જ જવાબ ન આપ્યો। હવે અમીર માણસને વધારે ચિંતા થઈ। મહિના પછી પાછી તેમણે જાહેરાત આપી, મને કોઈ ટ્રીક બતાવશે, રસ્તો બતાવશે તો હું તેને 10 લાખ આપીશ। આ વાત સાંભળીને એક માણસ આવ્યા ખરા। એ માણસે કીધું, હું પૈસા લેવા નથી આવ્યો, પણ હું તમને રસ્તો ચોક્કસ બતાવીશ કે બોલો, તમે ક્યાંય પણ જાઓ, માનો કે તમે અમેરિકા જાઓ તો ત્યાં આ પૈસાનું શું કરો? તો કે ત્યાં આ પૈસા ના ચાલે, ત્યાંની કરન્સી ડોલર કરવા પડે અને પછી એ કરન્સી યુઝ થાય। અને દુબઈ જાઓ તો ત્યાં પણ એવું જ, ત્યાં પણ દિનાર કરવા પડે। પેલા માણસે કીધું, સ્વર્ગનું પણ એવું જ છે, ત્યાં પણ આ કરન્સી ન ચાલે, સ્વર્ગમાં પુણ્ય નામની કરન્સી ચાલે છે। તમે જે પણ પુણ્ય કરો છો પાછું લેવાની અપેક્ષા એ નહીં, તમે તમારા નોકરને, તમારા સિક્યુરિટીની, તમારા સ્ટાફને જે આપો છો એની સામે તો તમે લઈ લો છો, એને પુણ્ય ન કહેવાય। પુણ્ય એને કહેવાય કે જે તમે આપ્યા પછી કોઈ જ અપેક્ષા રાખતા નથી, જે પાછું મળવાનું જ નથી, એને પુણ્ય કહેવાય। તમારા હાથે કરેલું પુણ્ય જ ઉપર જમા થાય છે અને તમે જ્યારે ત્યાં જશો ને તો એ પુણ્ય તમારી કરન્સી રૂપે તમને કામ લાગશે। નમસ્તે।